નમસ્કાર, સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરીશું પંખુડી પોર્ટલ સંદર્ભે, જેમાં મુખ્ય સેવિકા બેન છે એના દ્વારા આ પોર્ટલ ઉપર એન્ટ્રી કરવાની હોય છે. પંખુડી પોર્ટલ શું છે તેના અનુલક્ષીને આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે. એ તમે નથી જોયો તો એ પહેલા ખાસ જોઈ લેશો, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ પોર્ટલ એ છે કે જેની અંદર આંગણવાડી કાર્યકર બેન છે તેને કોઈ આંગણવાડી કેન્દ્રમાં ભૌતિક સુવિધાની સેવાની જરૂર છે તો એ મુખ્ય સેવિકા બેનને જણાવશે અને એ મુખ્ય સેવિકા બેન આ પોર્ટલ ઉપર ઓનલાઈન એન્ટ્રી કરશે, જેથી CSR જે છે, જે NRI લોકો છે, જે દાતાઓ છે, એ અહીંયા આ પોર્ટલ ઉપરથી એ પ્રોજેક્ટને જોશે અને એ પોતાની દાન કે સેવા છે આપશે. ચલો અહીંયા સમજો કે મુખ્ય સેવિકા બેન છે એને આ પોર્ટલ ઉપર એન્ટ્રી છે એ કઈ રીતે કરવાની છે. તમારે સૌથી પહેલા આવી જવાનું છે ગૂગલની અંદર. તમારી પાસે મોબાઈલ છે અથવા તો લેપટોપ છે તો એ તમે મુજબ તમે કામ કરશો. ચલો આપણે સ્ક્રીન ઉપર આવીએ. અહીંયા તમે જોશો આ ગૂગલ છે. ગૂગલની અંદર તમારે સર્ચ બાર કરવાનું છે. સર્ચ બારમાં લખવાનું છે પંખુડી પોર્ટલ. જેવું તમે લખો છો એટલે અહીંયા સૌથી પહેલી લિંક છે એ તમારી સામે આવી જશે. આ લિંકની અંદર તમારે સર્ચ કરવાનું છે. જેવું તમે સર્ચ કરો છો એટલે અહીંયા જોશો આ સ્ક્રોલિંગ થઈ રહ્યું છે. અહીંયાથી તમને આ પોર્ટલ આવી ગયું. યસ, આ છે પંખુડી પોર્ટલ. આપણે તમામ માહિતી છે એ સમજૂતી છે મેળવીશું. અહીંયાથી તમારે એન્ટ્રી કરવાની હોય તો આ લોગિન આપ્યું છે. આ લોગિન ઉપર ક્લિક કરવાનું. ત્યાં તમે જોશો બે છે. એક છે એડમિનિસ્ટ્રેશન, મિનિસ્ટ્રી, સ્ટેટ અને ડિસ્ટ્રિક્ટ છે, અને બીજા નંબરે છે એ NRI, CSR, NOG, NGO છે એ લોગિન કરી શકશે. આપણે છે એ સૌથી પહેલું સિલેક્ટ કરવાનું છે. આ મિનિસ્ટ્રી, સ્ટેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ છે એના પર ક્લિક કરીએ. યસ, એવું તમે ક્લિક કરો તો અહીંયા તમારી સામે છે બે વસ્તુ છે. એક છે ઈમેલ લોગિન અને છે એ મોબાઈલ લોગિન. હવે અહીંયા જુઓ, તમે જે પોષણ ટ્રેકર એપ્લિકેશનની અંદર મુખ્ય સેવિકા બેન છે એ સેજાનો ઈમેલ એડ્રેસ અને મોબાઈલ નંબર એમને યુઝ કરેલો છે. આ પોષણ ટ્રેકરને પોતાના સેજાના ડિટેલ જોવી હોય તો એના અંદર તમે તમારો મોબાઈલ નંબર છે એ ઈમેલ એડ્રેસ છે એ નોંધેલું છે. આ ઈમેલ એડ્રેસ છે એ અહીંયા લખવાનું છે અને પાસવર્ડ છે એ અહીંયા નિશ્ચિત થયો છે એ પાસવર્ડ તમારે લખવાનો છે. આ બધા પાસે એ પાસવર્ડ છે એ અવેલેબલ હશે, એ તમારે અહીંયા નોંધી દેવાનો છે. યસ, આ વસ્તુ આપ સમજો. પોષણ ટ્રેકરની અંદર તમે મુખ્ય સેવિકા બેને જે ઈમેલ છે એ નોંધ્યો હશે એ અહીંયા નોંધવાનો છે અને પાસવર્ડ આ લખવાનો છે. અહીંયા કેપ્ચા કોડ આપ્યો છે, એ તમારે કેપ્ચા કોડ છે એ સત્વરે કમ્પ્લીટલી લખી લેવાનો છે. યસ, અહીંયા આપણે લખી દઈએ. ઓકે, અને અહીંયાથી લોગિન આપી દઈએ છો. યસ, અહીંયા જેવું તમે લોગિન આપો છો એટલે અહીંયા આપણે સામે સ્ક્રીન ઉપર આવી ગઈ. હવે અહીંયા તમે જોશો, અહીંયા આઈ અન્ડરસ્ટેન્ડ ઉપર ક્લિક કરી દેવાનું. એ પછી અહીંયા નીચેની સાઈડમાં આવો એટલે પ્રોજેક્ટ આવશે. આ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક આપી દેવાનું છે. જેવું તમે પ્રોજેક્ટ ઉપર ક્લિક આપો છો એટલે એની સામે અહીંયા જોશો ખૂણાની અંદર એડ પ્રોજેક્ટ એવું લખ્યું છે. આ એડ પ્રોજેક્ટ ઉપર તમારે ક્લિક છે એ કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરો છો એટલે અહીંયા હવે તમારે ડિટેલ છે એ લખવાની આવશે, નોંધવાની આવશે. એ તમે ખાસ તકેદારી રાખશો. ચલો અહીંયા તમે જોશો તો સૌથી પહેલા લખ્યું છે ટાઇટલ. તો ટાઇટલ ની અંદર તમારે શું જરૂર છે એ લખવાનો છે. તો કે ભાઈ મારે કિચન પ્લેટફોર્મ છે, આ જે કેન્દ્ર છે એને છે એક કિચન પ્લેટફોર્મ બનાવવાનું છે. તો અહીંયા કિચન પ્લેટફોર્મ લખી દઈએ. પ્લેટફોર્મ, ઓકે, કિચન પ્લેટફોર્મ. યસ, અહીંયા એની જાતે આવી ગઈ, મિશન આવી ગયું, સ્કીમ આવી ગઈ. અહીંયા કઈ તારીખથી જોઈએ છે તો અહીં તારીખ તમે અહીંયા નોંધો. તમારે જે તારીખથી જોઈતું હોય એ તારીખથી તમારે અહીંયા નોંધવાનું થશે. તો દાખલા તરીકે મારે જોઈએ છે એ આજની તારીખે જોઈએ છે, આજની તારીખ તમે સેવ કરો. ચલો 21 તારીખથી સેવ કરી. અને મને ક્યાં સુધીમાં જોઈએ છે તો મને સળંગ 2 મહિનાની અંદર છે પ્રોવાઈડ થાય તો વધારે સારું છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ સુધીની અંદર મને પ્રોવાઈડ થઈ જાય તો બહુ સારું. ઓકે, એ પછી અહીંયા યસ આપીશું અને અહીંયા બી આપીશું. ઓકે, અહીંયા ડિસ્ક્રિપ્શન છે, પાર્ટિસિપલ કોન્ટ્રીબ્યુશન છે ને, ત્યાં આપણે યસ આપવાનું છે. યસ, અહીંયા આપણે એને આપીશું. અને અહીંયા ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શન ની અંદર લખવાનું એ છે કે મારે શું જરૂર છે.
અને મારે શું કરાવવું છે, મારે ત્યાં એ આંગણવાડીની અંદર મારે આ કિચન ગાર્ડન છે, કિચન પ્લેટફોર્મ બનાવવું છે, તો કિચન પ્લેટફોર્મમાં મારે શું શું જરૂર પડશે એ સંદર્ભે મારે અહીંયા છે એ લખવું પડશે. ઇંગ્લિશમાં તમે લખી દેવું. કઈ રીતે લખવાનું છે એ બધા અમે જોઈ લઈશું. મેં અગાઉ અહીંયા છે એક બનાવીને રાખ્યું છે ડિસ્ક્રિપ્શન. એ ડિસ્ક્રિપ્શનને હું અહીંયાથી કોપી કરી લઈશું. ઓકે, અને અહીંયા છે એ હું એને પેસ્ટ આપી દઈશ. યસ, ઓકે. હવે અહીંયા મેં શું લખ્યું છે કે ભાઈ આ આંગણવાડીની અંદર મારે પ્લેટફોર્મ છે બનાવવું છે, અને એની બિલ્ડ ક્વોલિટી બહુ સારી હોવી જોઈએ. એની અંદર ગ્રેનાઇટનો પથ્થર ઉપયોગ થયેલો હોવો જોઈએ, અથવા તો કોટા સ્ટોનનો ઉપયોગ થયેલો હશે તો વધારે સારું. ત્યાં અમે સ્ટીલ સિલ્ક છે એ તમે લગાવી આપશો, જેથી હું ડિશ વોશ છે એ સરખી રીતે કરી શકું. ટાઇલ્સ છે દિવાલ ઉપર લગાવી આપશો, જેથી હું સરળતાથી એને ક્લિનિંગ પણ કરી શકું. એ અહીંયા મેં ડિસ્ક્રિપ્શનમાં ઇંગ્લિશની અંદર લખ્યું છે. ઓકે, તમારે ઇંગ્લિશમાં લખવું હોય તો ગૂગલમાં જવાનું, ગુજરાતી બોલવાનું, ત્યાંથી ઇંગ્લિશ થઈ જશે, કોપી પેસ્ટ અહીંયા કરી દેવાનું. ઓકે, પછી અહીંયા આવે છે એક્સેપ્ટેડ આઉટકમ. હવે અહીંયા આઉટકમની અંદર શું થશે કે ભાઈ આવી સુવિધા મળશે જેનાથી મને અને આંગણવાડીને શું ફાયદો થશે, તો એ પણ મેં અહીંયા અલગથી લખી દીધું છે કે ભાઈ આ આંગણવાડીની અંદર છે જો આ કિચન ગાર્ડન છે કિચન પ્લેટફોર્મ છે એ બનાવવામાં આવે છે તો એનાથી બહુ સારું થશે, કારણ કે એનાથી ટાઈમની બચત થશે. બાળકોને સરળતાથી સ્વસ્થ ભોજન છે એ મળી રહેશે, અને હું આ જે કિચન છે એને હું ઇઝીલી ક્લીન કરી શકીશ. આ બધી અહીંયા વસ્તુ અહીંયા લખી છે. આ બંને વસ્તુ અહીંયા આપણે લખવાની છે. એ પછી અહીંયા આવે છે નીચેની સાઈડમાં, યસ, એ છે કેટેગરી. હવે કેટેગરીની અંદર જુઓ, તમારે છે એ વસ્તુ સમજવાની છે. મારી જરૂરિયાત અલગ અલગ છે, તો જરૂરિયાત અનુલક્ષીને અહીંયા તમારે સિલેક્ટ આપવાનું. જેમ કે અહીંયા કેટેગરીમાં જાઓ, મટીરિયલ્સ છે, અને યસ અહીંયા મટીરિયલ્સ અને એક્સેસ છે, એસેન્સ આપેલું છે. અહીંયા હું જાઉં છું તો અહીંયા મને અલગ અલગ વસ્તુઓ છે એ સબ કેટેગરી મળે છે. સબ કેટેગરીમાં તમે જુઓ તો આપણી પાસે ઘણી બધી સબ કેટેગરી છે. અહીંયા મારી જરૂરિયાત અનુલક્ષીને થશે. જેમ કે અહીંયા સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર હું ક્લિક આપું છું તો અહીંયા મને અલગ અલગ વસ્તુ પૂછવામાં આવશે. મારી જરૂરિયાત આમાંથી કઈ છે, તો એડિશનલ રૂમ બનાવો છે, ટોયલેટ છે, ડ્રિંકિંગ વોટર છે, ઓવરહેડ ટેન્ક છે, પ્લેગ્રાઉન્ડ છે, રેમ્પ છે, કિચન છે, મારે શું બનાવવું છે એ મારે જોવાનું છે. હાલ તો મારે કિચન નું છે તો મારે કિચન ઉપર ક્લિક આપવું પડશે. અહીંયા હું જે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગયા ત્યાં જે મારે કિચનની જરૂરિયાત છે તો હું કિચન ઉપર ક્લિક આપી દઈશ. અહીંયા હું છે એ નંબર ઉપર ક્લિક, કારણ કે એક જ મારે કિચન બનાવવું છે, અને અહીંયા હું એક લખી આપીશ. તમારી જરૂરિયાત અલગ છે તો અહીંયા પ્રમાણે અલગ જવાનું. જેમ કે સિવિલની જગ્યાએ અમે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાઓ તો ત્યાં લગાવે, મને એલઈડી જોઈએ છે, સ્માર્ટ ડિવાઇસ જોઈએ છે, વાઈફાઈ જોઈએ છે, તો અહીંયાથી આવશે. એ પછી તમે અહીંયા ઈસીસીમાં જશો તો ત્યાં તમારે ટોયસ છે, ગેમ્સ છે, બોલ્સ છે, બેન્ડ્સ છે, આ બધું અહીંયા તમને જોવા મળશે. જે જરૂર હોય એના પર ક્લિક આપી દેવાનો, નંબર લખવાનો, કેટલી ક્વોલિટી જોઈએ છે, કેટલા નંગ જોઈએ છે એ અહીંયાથી લખી દેવાનો. બધી રીતે અલગ અલગ છે. અહીંયા તમે એજ્યુકેશનલ નીડ્સમાં જાઓ તો ત્યાં પણ અલગ છે, ટેબ્લેટ્સ છે, ચેર છે, સ્ટેશનરી છે, એ બધું અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા તમારે છે એ અલગ અલગ આપવાનું છે. પોષણ વાટિકાની અંદર જરૂર હોય, સબ કેટેગરીમાં પોષણ વાટિકા આપો છો તો અહીંયા તમને આવશે બધું અમારે શું શું એની જરૂર છે એની આ વસ્તુ તમને દેખાશે. તમારી જરૂરિયાતને અનુલક્ષીને તમારે છે કેટેગરી પસંદ કરવાની, અને અંદર જઈ સબ કેટેગરી છે એ પણ પસંદ કરવાની, એ પ્રમાણે કરવાનું. ચલો, મારી હાલ આંગણવાડીમાં જરૂરિયાત તો કિચનની છે, એટલે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જાઉં છું અને ત્યાં જઈને હું કિચન ઉપર ક્લિક કરી આપી દઉં છું, અને કમ્પ્લીટલી કરી દીધા પછી હું આગળ વધુ છું. ઓકે, પછી અહીંયા છે ને એ મારી સામે આવે છે એ ઇમ્પેક્ટ ઓન અહીંયા મને જોવા મળે છે. ચલો, ઇમ્પેક્ટ ઓન શું છે એ પણ જરા સમજો કે ભાઈ હું એનાથી મને શું થશે આંગણવાડી ત્યાં અંદર ઇમ્પેક્ટ. આ કિચન બનાવવામાં આવે છે તો મને ફાયદો શું થશે એ આપણે જોવું પડશે. તો મારે શું કરવાનું છે, તો હું જઈશ અને ત્યાંથી મારે લખવાનું છે એના ઉપર. ખાસ કરીને છે ને આપણે એવું લખી શકીએ કે આંગણવાડીની અંદર છે જો આ વસ્તુ બનાવવામાં આવે છે. યસ, એક મિનિટ આપણે ચલો, યસ, ઇમ્પેક્ટ ઓન ની અંદર જઈએ. અહીંયા આપણે એક વસ્તુ નોંધીએ, યસ, કિચન હાઇજીન, હેલ્થ એન્ડ ફૂડ સેફ્ટી એવું લખીએ છીએ. અહીંયા જો જોશો ઇમ્પેક્ટ ઓનમાં આપણે લખ્યું કે ભાઈ આ ઇમ્પેક્ટ ઓન શું છે કે કિચન બનાવવામાં આવે છે તો એનાથી કિચન હાઇજીન છે, હેલ્થ છે અને ફૂડ સેફ્ટી છે એ મળશે. અહીંયા આપણે ક્વોલિટી છે એ એક જ આપી દેવાનું છે. આપ વાતને સમજી રહ્યા છો. ચલો, આપણે ઇમ્પેક્ટ ઓન પણ જોઈ લીધું, ઇમ્પેક્ટ ક્વોલિટી છે એ પણ જોઈ લીધું છે. હવે આવે છે ઇન્સ્ટ્રક્શન. અહીંયા તમે જાઓ તો અહીંયા તમારે છે ઇન્સ્ટ્રક્શન ટાઈપ લખવાનું છે.
જ્યાં હંમેશા આપણે આપણી આંગણવાડી આવશે. યસ, આંગણવાડી તમે પસંદ કરો છો તો એનો કોડ છે આવશે. હવે તમારી આંગણવાડી કઈ છે, આમાંથી જે સેજાની મુખ્ય સેવિકા બેન હશે એનાથી એને લોગિન કર્યું હશે તો એના સેજાના જ નામ ત્યાં આવશે. એમાંથી જે કયા કેન્દ્ર ઉપર તમારી જરૂર છે એના પર તમારે ક્લિક કરી દેવાનું, એટલે એની સામે એનું નામ છે ને એની જાતે જ આવી જશે. એ પછી અહીંયા ટાઈપ છે અને ફાઇલ નેમ છે ને એ છે, એની અંદર આપણે કશું જ કરવાનું થતું નથી. આ તમે તમારું આ પ્રોજેક્ટ છે તૈયાર કરી શકો છો. મુખ્ય સેવિકા બેને આ મુજબની જ પ્રવૃત્તિ છે એ કરવાની છે. તમારે અહીંયા તમે જોશો તો કે મારે કિચન બનાવવું હતું, સમય મેં લખ્યો છે, મેં ડિસ્ક્રિપ્શન ની અંદર એને લખી દીધું, પછી એક્સેપ્ટેડ આઉટકમ છે એ પણ મેં લખી દીધું છે, મેં કેટેગરી સબ કેટેગરી બી સિલેક્ટ કમ્પ્લીટલી કરી દીધી છે. અને ઓકે, અહીંયાથી મારે છે એ સબમિટ બટન ઉપર હું ક્લિક આપી દઈશ. યસ, જેવું સબમિટ બટન ઉપર હું ક્લિક આપીશ તો મારી સામે અહીંયા ઓપ્શન આવશે, કારણ કે હું છું મેકર એટલે મુખ્ય સેવિકા મેકર છે. આ પ્રોજેક્ટ બનાવવા વાળું કોણ, તો કે મુખ્ય સેવિકા એ મેકર. હવે મારે ચેકરને આ ભૂમિકા આપવાની છે, જે મારી જરૂરિયાતને જોશે અને એની ઉપર સમીક્ષા કરશે. તો મારા ચેકર કોણ હશે, તો એ મારા સીડીપીઓ. તો અહીંયાથી આપણે છે એ જોવાનું છે કે મારા સીડીપીઓ છે એને મારે ચેકર બનાવવાના છે. તો અહીંયા આપણે ક્યાં છે તમે જુઓ, અહીંયા આપણા સીડીપીઓ ક્યાં છે. યસ, આ સૌથી છેલ્લા છે એ આપણા સીડીપીઓ છે, આપણા ચેકર છે એ અહીંયાથી આવશે. તમારા જે ઘટક હોય ને, તમારા જિલ્લાના જેટલા બી ઘટકો છે ને, ઘટકના જેટલા બી સીડીપીઓ મેડમ હશે એની અહીંયા આઈડી આવી જશે. એમાંથી તમે તમારા સીડીપીઓ કયા છે એ સિલેક્ટ કરી દેવાનો અને સબમિટ છે એ આપી દેવાનું. યસ, અહીંયા સબમિટ આપી દીધું. જેવું તમે સબમિટ આપો છો એટલે જોશો અહીંયા પ્રોજેક્ટ ડિટેલ હેવ બીન સેન્ટ ફોર વ્યૂ, એટલે એનો અર્થ કે તમે તમારી એન્ટ્રી છે એ પૂરી કરી દીધી. તમે તમારી ઘટકની, તમે તમારા સેજાની જે જરૂરિયાત છે આંગણવાડીની એની એક એન્ટ્રી છે પોર્ટલ ઉપર છે, પંખુડી પોર્ટલ ઉપર એન્ટ્રી છે એ તમે પૂર્ણ કરી દીધી છે. તો આ રીતે અહીંયા ઓકે આપી દઈએ. યસ, ઓકે ઉપર તમે ક્લિક આપો છો એટલે તમારી એન્ટ્રી છે સક્સેસફુલી થઈ ગઈ. અહીંયા તમે જો અહીંયા આપણે લખેલું છે કિચન પ્લેટફોર્મ છે એવું લખ્યું છે. પછી લોકેશન આપ્યું છે, અહીંયા મિશન સક્ષમ આંગણવાડી એન્ડ પોષણ 2.0 છે એની અંદર આપણને જોવા મળે છે. યસ, અહીંયા તમે આ જોશો, અહીંયા આપણને અંડર વ્યૂ ની અંદર આ જતું રહ્યું છે. એટલે આ વસ્તુ છે એ મુજબ તમારે એન્ટ્રી છે એ કરવાની હોય છે. પછી અહીંયા જો, અહીંયા પ્રોજેક્ટ પેન્ડિંગ ફોર એપ્રુવલ છે, બાજુમાં જશો એટલે ત્યાં એ પ્રોજેક્ટ આવશે, ઓન ગોઈંગ પ્રોજેક્ટ આવશે, કમ્પ્લીટ પ્રોજેક્ટ આવશે. જે કામ તમારું આ થશે એટલે અહીંયા એનું અપડેટ આવતું રહેશે. તો આ મુજબ છે એ તમે પંખુડી પોર્ટલ ઉપર છે એ એન્ટ્રી સરળતાથી કરી શકો છો. આશા રાખું છું મારી વાતથી આપ આ સમજ્યા છો, અને આવી જ માહિતી મેળવવા માટે, માહિતી આપણા સુધી સરળતાથી પહોંચી શકે એ માટે મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરી દેશો, અને આંગણવાડી મુખ્ય સેવિકા બહેનો છે એના સુધી આ વિડીયોને શેર જરૂર કરશો. ફરી મળીએ નવી માહિતી સાથે, અને આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું કે મેકર છે એ પછી જે ચેકર છે સીડીપી મેડમ છે એ આ પ્રોજેક્ટને કઈ રીતે સમીક્ષા કરશે તેનો અલગથી આપણે વિડીયો બનાવીશું અને એ સમજ મેળવીશું. ત્યાં સુધી મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો.